બસ હવે નાટક બહુ નહીં કરવાના હો ને. પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. કેવું છે કૌશિકભાઈ વ્યૂ? અરે ભાઈ વ્યૂ ની તો કઈ વાત જ ન થાય. અને મસાલી ખાવા માટે આવી ગયા છે આપણે. ખાઈ ને કૌશિકભાઈ. ખવડાવે ખાવાની જોઈએ ને, મફત નું કોઈ મૂકેલા ભાઈ સાચું કે છે. સારું હાલો તો કૌશિકભાઈ. ચાલો રામે રામ ડાયરા ને બધાને મને ખાસ અશ્વિનભાઈ ને ભાઈ થોડોક સપોર્ટ આપજો. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે પણ મજામાં થઈ તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. અમારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. એમ તો કયો પાંગા જેવા વિડીયોમાં એસકે ભાઈ બોલે, આપણે નથી બોલતા. આપણે તો જય દ્વારકાધીશ ને જય માતાજી બોલીએ છીએ. આ મેડમ છે ને મને વિડીયો સ્ટાર્ટ કરવામાં છે ને બહુ પ્રોબ્લેમ કરાવે છે. એવું નતું, હું તો એસકે ભાઈની એક્ટિંગ કરતી હતી. એસકે ભાઈ એસકે ભાઈના વ્લોગ હમણાં હું જોવા લાગી ગઈ છું કે નહીં, એટલે એસકે ભાઈની એક્ટિંગ થઈ ગઈ છે એમ ને? કરવી પડે ને કારક કારક. જેના વ્લોગ જોતા હોય એવું આપણે દેખાડવું પડે કે કોના કોના જોવે છે એમ. હા ને, એ વાત તો એની એકદમ રાઈટ છે. તો આપણે છે ને અત્યારમાં કૌશિકભાઈનો ફોન આવ્યો હતો મને કે અશ્વિનભાઈ આપણે શેત્રુંજી ડેમનો એક વિડીયો બનાવવો છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે આવી જાવ તમે. અને આવીને મને ડેમ તમારી છે? શેત્રુંજી ડેમ આપણા બાપ દાદાની નથી પણ આપણા એરિયામાં છે એટલે આપણે કહેવાય ને. તમને પૂછીને આવે એટલે કહું છું. ના ના, શેત્રુંજી ડેમ આપણે નથી પણ કૌશિકભાઈ કીધું એટલે આપણે તો આવવું પડે, કેમ કે આપણા ખાસ મિત્ર છે. અને ફોન આવ્યો તો મને કે અશ્વિનભાઈ આપણે વિડીયો બનાવો, તો હું કહું આવી જાવ તમે, આપણે જઈ. હવે હું તો જાઉં છું પણ આ મેડમ તારે આવવાનું છે? ના હોય લપટણું. હે? ના હોય લપટણું એટલે નો મેં આવે કાં? હા તો પડી ગયા હોય તો બાપરે. તો આપણે છે ને દક્ષાને જોડે લઈને જવાની, આપણે એકલા જઈ. એને મેં કીધું મને કે મારે નથી આવવું. ના કાંઈક વસ્તુ વેસાતી હોય તો મારા માટે થોડીક. ત્યાં તો સણા મસાલી મળે, બીજું શું મળે છે? તમથી વેસાતું હોય ને તેમ લાવો છો ખોટા હારા થા. ગઈ છે ને? બસ હવે નાટક બહુ નહીં કરવાના હો ને. પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બસ ગાઈસ, શું કઈ કેવું છે? હા કેતી હતી હમણાંથી કઈ સબસ્ક્રાઇબર વધતા નથી એટલા માટે નહીં કેવું જોઈએ. તો સબસ્ક્રાઇબ કરવાનું કેવું છે એમ? જે નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો. તો ગાઈસ હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને. કૌશિકભાઈ છે ને આપણે શેત્રુંજી ડેમ પહોંચી ગયા છે અને આપણે હવે પણ પહોંચી જઈએ. આપણે છે ને હવે શૂટ લેવા માટે ઓલા પણ જવાનું છે. કૌશિકભાઈ બધા હાલ્યા જાય છે. કેવું છે કૌશિકભાઈ આ વ્યૂ? અરે ભાઈ વ્યૂ ની તો કઈ વાત જ ન થાય. એકવાર અહીંયા આવજો, કોક આજુબાજુ ભાઈ તો અહીંના લોકલ જ છે એટલે ઘણી વાર તમે જોયો છે ભાઈના વિડીયોમાં. પણ ડેમની વાત કરીએ ને તો ભાઈ કાંઈ ઘટે નહીં, બહુ મજા આવે. નજીક જઈએ પછી વધારે આઈડિયા આવે. રસ્તો થોડો કઠિન છે પણ આપણે જવાનું ઓલા પણ છે એટલે કન્ટિન્યુ પાછા વ્લોગમાં રહી ગયો. ફાઇનલી ગાઈઝ આપણે દરવાજો પહોંચી ગયા છે. જોવા તમે અહીંથી વ્યૂ જોવા કેવા કૌશિકભાઈ શૂટ લે છે. પેલા વ્યૂ જોવે છે કેવો આવે છે એમ, પછી એનો વિડીયો સ્ટાર્ટ કરવાનો છે. અહીંયા તમે કોણ? હે? પ્રત્યેક પ્રતિક જયદીપ કેવી ગામ? સોનારી. ગાઈઝ ફાઇનલી આપણે થંબનેલના ફોટો શૂટ થઈ ગયા છે. ફોટો કેવો લાગ્યો પાછો કમેન્ટમાં કહેજો. અને અત્યારે આપણે ઉપર ચડી ગયા છીએ ને, જો દરવાજા બધા આ દેવાઈ ગયા છે. પેલી સાઈડના જે દરવાજા હતા ને એ બધા ખુલ્લા હતા અને કૌશિકભાઈ પણ એનો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. જો આગળ જાય છે એ પણ એનો વિડીયો શૂટ કરવા મળે ને આપણે થોડા બાકી રહીએ, આપણે પણ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અને અત્યારે તો નીચે આમાં હાલ્યા જાય છે. જો આ દરવાજા કાલે બધા ખોલેલા હતા ને એટલે આમાં બધામાં ખડ આવી ગયું છે. અને આમાં બધામાં કાલે પાણી હતું. કાલે આપણે વિડીયો શૂટ કરવા માટે આવવાનું હતું પણ કાલે સમય ન મળ્યો. અને જોઈ શકો તમે, જો મચ્છી પણ ઘણી મરી ગઈ છે. આમાં શું થાય, આ જે ડેલા ખોલે ને એટલે આમાં મચ્છી છે ને નીચે આવે ને એટલે આમાં બધી ભટકાય એટલે મચ્છી મરી જાય. આમાં ઘણી બધી મચ્છી મરી ગયેલી છે. ઘણું બધું રખડ્યા અને છે ને હવે ગરમી વહી ગઈ છે. ગરમી વહી ને એટલે હું કહું કૌશિકભાઈને કહું આપણે છે ને હવે ચણા મસાલી ખાવા જઈએ. તો ચણા મસાલી ખાવા માટે આવી ગયા છે આપણે. ખાઈને કૌશિકભાઈ ખવડાવે ખાવાની જોઈએ ને, મફત નું કોઈ મૂકેલા ભાઈ સાચું કે છે. ના એવું તમે અમારા મહેમાન કહો, ચણા મસાલી ખાવી મસ્તી કરીએ ભાઈ યાર, મજા આવજો ભાઈ. સરસ મજાની આવી જાઓ તમે પણ. જો સરસ મજાની ચણા મસાલા ખાવા ભાઈ એક નંબર. કેટલા રૂપિયા છે ભાઈ?
20 રૂપિયા છે. સસ્તું છે તોય અહીંયા સારું કહેવાય. એટલે અમુક આવી જગ્યાએ મોંઘું હોય વધારે, માંગુ પણ 20 રૂપિયા તો નોર્મલ છે ભાઈ સીણા મસાલા. કૌશિકભાઈને સારા લોકેશને ફેરવી છે. હવે એનો કોઈકનો કોલ આવી ગયો છે અને આનો લોકેશન જોવા તમે ચેક કરી આવે ને એક કૌશિકભાઈને કહો હાલો બધી આટા મારવા જઈએ છીએ. અમે બંને નીકળી ગયા છીએ આટા મારવા માટે. કેમ છે કૌશિકભાઈ પવન પવન એક નંબર આવે છે મસ્ત. ને તમારું હારી તો હા અમે દેખાય છે સીધે સીધું. એટલે ઓલા મને બતાવી નહીં મારે હારી છે થવા એ જાવું ને કૌશિકભાઈ જાય હવે બીજું હું તમે કયો છો ક્યારના કયો છો આવું છે ચા પાણી પીવા જઈ આવી હવે બીજું હું. આપણે છે ને કૌશિકભાઈનું શૂટ પૂરું થઈ ગયું છે. હવે છેલ્લો એન્ડિંગ હાલે છે તો હજી. અને આપણે હવે ગાડી આવી ગયા છીએ ને અહીંયા કૌશિકભાઈની બાઇક પડી છે અને અહીંયા આપણી બાઇક પડી છે. આ ફોર વ્હીલ પાછી આપણી નથી કારણ કે આપણે અહીંયા લઈને નથી આવ્યા. આપણે આ ટુ વ્હીલ લઈને આવ્યા છીએ. ફોર વ્હીલ આપણે લેવાની છે કાં? હા લેવા જવાની છે બાકી છે. ફોર વ્હીલ લેવાની બાકી છે. આપણે ટૂંક સમયમાં લેવું તેમ કોંગ્રેચ્યુલેશન લખીને આવજો. અને હવે આપણે છે ને કૌશિકભાઈને આપણે અમારા હાહરાને ઘરે ચા પાણી પીવા લઈ જવાના છે. લેમનો તો બધા વ્યૂઝ બતાવી દીધો તમને અને ઉપર બધું બતાવી દીધું કૌશિકભાઈને. અને હવે આપણે જવાનું છે અમારા હાહરાને ઘરે. આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ને કૌશિકભાઈ આપણી પાસે આવી દીધો અને આપણે જવાનું છે હવે મારા સસરાને ઘરે. કૌશિકભાઈને ચા પાણી અને સોડા આપણે કંઈક પીવડાવી. મહેમાન બનીને આપણે આવ્યા છે એટલે આપણે હાસવવાની થોડીક ફરજ બનાવશે. અને બાઇક છે ને આપણા મારા હા સાહેબ ચલાવે છે. કૌશિકભાઈને છે ને આપણા મારા સસરાને ઘરે લઈને રહ્યા છે ને સોડા બોડા પીવી છે. કૌશિકભાઈ પણ સોડા પીવે છે. એક ગ્લાસ તો પી ગયા ને બીજો ગ્લાસ પાયો બોલો ભાઈ. થમ્સઅપનો બાટલો મારે હા લઈને આવ્યા છે આખો. કૌશિકભાઈ પહેલી વખત અમારા ઘરે આવ્યા લાવવા જ પડે ને. સ્પોન્સર મળી જાય. મેં સ્પોન્સર જ જોઈતા હતા. અશ્વિનભાઈ ને પેલા ઓલા પણ સ્પોન્સર લઈ લીધા. અત્યારે આ ભાઈ ને લઈ લીધા એવું છે. કાંઈ વાંધો નહીં કારણ તમને પણ અમે સ્પોન્સર લઈ લઈશું. બિંદાસ ગમે ત્યારે તમ તાર વેવો એ બાજુ વેજોદરી સાઈડ આવો બનો મહેમાન એક વાર. સારું હાલો તો કૌશિકભાઈ. ચાલો રામે રામ ડાયરા ને બધાને પછી ખાસ અશ્વિનભાઈને ભાઈ થોડોક સપોર્ટ આપજો. બધા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો. વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત મજાનો કમેન્ટ કરી નાખો. ચાલો કૌશિકભાઈ તો વયા ગયા છે ને હવે આપણે પણ રજા લેવી તો હે. હાલો તો આવજો. સારું તો અશ્વિન આવજો. હા બાય બાય. બાય બાય. ગાઈઝ આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને છે ને આ મને કહે કે કૌશિકભાઈ અરે તમે કે હું વાતો કરીને હું કહું તો તારે આવવું થયું ને જોડે આવી ને મેં ઘણું ટાઈમ કીધું કે હાલ 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 આવી ને હા એવું છે. પૂછવું જ જોઈએ ને મારા સમાચાર દીધા હતા એને પાછા વિડીયોના કટકા જોયા બધા એ કે કૌશિકભાઈ તેમ કે શું વાતો કરી. પણ આપણે બહુ મજા આવી કૌશિકભાઈ જોડે. બહુ સારા માણસ છે ને આપણને અને વિડીયોમાં પણ આપણને લીધા અને સપોર્ટ આપજો એમ કીધું. સપોર્ટ આપજો એમ કીધું. પછી સણા મસાલી મફત ખાધી એમ બોલ્યા છે. પૈસા કોણે ભાઈ મને નથી ખબર. ચણા મસાલી આપણે ખબર આવી કારણ કે આપણા મહેમાન બનીને આવ્યા હતા એટલે ખરાઈ પડે. અને પછી મારા બા ને ઘરે ગયા હતા. અમારા ભાઈ આર આવ્યો એટલે લઈ ગયો હતો. અહીંયા આપણે થમ્સઅપના બોટલ પીધી ને ઘણી બધી મજા આવી. તેમ બધી વિડીયોમાં આગળ જોયું હશે. પણ અહીં ક્યાં રાખો એમ બધી વિડીયોમાં આગળ જોયું હશે ને બહુ બધી મજા આવી આપણને ફરવાની. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો. આને નથી જોયો. મેં તો જોઈ લીધો. આપણે તો અહીંયા હતા. હું તો ગયા વર્ષે આવી છે ને. હા ઓન નથી જોયો ને પણ આ વર્ષનો. આ નહીં આ વર્ષ નહીં. હમ ગયા વર્ષે તો આપણે બધાની પહેલા પગી ગયા હતા. ઓવરફ્લો ઈ વિડીયો તો આપણે મસ્ત આવેલા હતા ને. 50K હા 50K પહોંચી ગયો તો અને એ તારી એક્ટિંગ ને લીધે. વાહ પુષ્પા પુષ્પા પુષ્પા. નહીં મજા આવી ગઈ હતી નહીં. પહેલી વાર જોયો હતો ડેમમાં. ડેમ તો જોયો હતો પણ ઓવરફ્લો થઈ ગયો પહેલી વાર જોયો હતો એટલે મજા આવી ગઈ. શેત્રુંજી ડેમના અને વિડીયો આ કારણ કે આવા વાતાવરણ આવું હોય ને વાદળા ને એવું એટલે ડેમના કાંઠે ફરવાની પણ મજા આવે. સારું તો હવે વિડીયો કરીએ અહીંયા એમ ને આ સાથે તે એ શું કરે. આ સાથે વિડીયો પૂરો કરીએ. આ સાથે આપણે કરીએ વિડીયો અહીંયા પૂરો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.